રમેશભાઈ તડવી, લોકકલાનો ચિત્રકાર છું. અહીંયા મેં જે પિઠોરા જે આર્ટ જે છે એની જે માહિતી આપવાનો છું કે આ ચિત્રો કઈ રીતે બન્યા છે. તો હું 40 વર્ષથી કળાની સાથે સંકળાયેલો છું. હું એકવાર તેજગઢ જે છે છોટાઉદેપુર તાલુકાનું, તેજગઢની મુલાકાતે આદિવાસી મ્યુઝિયમ છે ત્યાં ગયો હતો. ત્યાં ગયા પછી મેં પિઠોરા આર્ટ છે એને સમજી જાણી પછી વિચાર આવ્યો કે ખરેખર આ શૈલી તો બહુ સરસ છે. ખરેખર આ આદિવાસી જે શૈલી છે એ નષ્ટ ન થાય. તેના માટે મને લાગ્યું કે ખરેખર આમાં કામ કરવું જોઈએ. પછી મેં છોટાઉદેપુર પંચમહાલના જુદા જુદા વિસ્તારો છે એ વિસ્તારોમાં ફર્યો. ત્યાંના જે લખારાઓ છે, લખારા એટલે રાઇટર કહેવાય પણ એના ચિત્રકારો છે, બળવા છે, પૂજારી, એ બધાને મળ્યો. બધાને મળીને માહિતી એકત્રિત કરી, એની ઝીણામાં ઝીણી વિગત મેં સર્ચ કરી લઈ લીધી અને ત્યાર પછી મેં આ દોરવાનું શરૂ કર્યું. જો આ આખું જે પેઇન્ટિંગ ચિત્ર છે એ છોટાઉદેપુર વિસ્તારનું છે. હવે તેમાં પહેલા વખત તમે જોશો કે આ બોર્ડર છે. આ બોર્ડર શું છે? બોર્ડર એ પૃથ્વીની બોર્ડર છે અને એ એના 4 ખૂણા છે. આ પર્વતો દર્શાવે છે. ત્યાર પછી વૃક્ષો, એના નીચેના 3 પાંખડી જે દર્શાવે ને એ વૃક્ષો દર્શાવતા હોય છે. આ જે છે એ પૃથ્વીનો દરવાજો છે. આ જે છે એ વ્યક્તિ જે છે એ જ્યારે પૃથ્વી ઉપર અઘટિત કૃત્ય કંઈક થતું હોય ત્યારે એ આવી રીતે રણશીંગો વગાડી અને એ જાણ કરતો હોય છે. આ વાઘ છે, વાઘ એ રક્ષકો છે. ત્યાર પછી આ છે 12 માથાનો ધણી. 12 માથાનો ધણી રાજા રાવણ. આ રાવણ એ સમજો રામાયણનો રાવણ નથી, આ 12 દિશાઓનો રખેવાળ છે. જ્યારે પિથોરા દેવની માતા છે તેમને પિથોરાના જન્મ વખતે એની રક્ષા કરેલી. ત્યાર પછી આમ તમે આગળ આવશો તો આ જે છે એ આભો કણબી છે. આભો કણબી એ ખેતીની સંશોધન કરનારો પહેલો જે પૃથ્વી ઉપર ખેતીની શોધ કરનારો છે. એની સાથે સાથે એ પિથોરા દેવ જે છે એના સસરા પણ થાય છે. આ જે છે એની વિધિ, ઈદની વિધિ કરવામાં આવે. ઈદની વિધિમાં અહીંયા જે છે એ ડાંગર મૂકવામાં આવે, એક ગળો મૂકવામાં આવે, ઉપર ફૂલડી મૂકવામાં આવે અને ત્યાર પછી આવી રીતે એની પૂજા થતી હોય છે. આ જે છે વડિયા વાણિયાની ગાડી છે. આ કોઠાર છે. આ જે ચિત્ર છે 3 વિભાગમાં વહેંચાયેલું છે. ઉપરનો ભાગ જે છે એમાં સ્વર્ગ સૃષ્ટિ છે, નીચેના ભાગમાં દેવ સૃષ્ટિ છે. આ દેવ સૃષ્ટિમાં તમે જુઓ કે એમાં રામદેવ છે, ઈંદ રાજા છે, એનો ઘોડો લીલા રંગનો ઘોડો છે, ઈંદનો ઘોડો છે. ત્યાર પછી આ બાબા પિઠોરા છે. અહીંયા રાણી, અહીંયા જે છે એ પિથોરિક છે અને આ રાણી કાજલ છે. રાણી કાજલ એ પિથોરા દેવની માતા છે, વરસાદની દેવી છે. એમના હાથમાં કાંસકી હોય છે. કાંસકી એ ગંદકી સાફ કરે છે. તેમ પૃથ્વી ઉપરની જે નેગેટિવ જે વિચારો છે, ચીજવસ્તુ થતી હોય એને નાશ કરતી હોય છે. આ જે ચિત્રની અંદર આ જે હાથી જે છે ભોજ રાજાનો હાથી છે, રાજા ભોજનો હાથી છે. ઈદ રાજાના સમયમાં, પિથોરા દેવના સમયમાં એ ખૂબ ધનવાન અને ખૂબ ભલો રાજા હતો. જ્યારે પિથોરા દેવની માતા અને એ જ્યારે એની વાડીમાં એ મળે છે અને જ્યારે એની માતાને દિવસો પ્રેગ્નન્ટ થયા હોય છે ત્યારે દરિયા કિનારે એમની વાડીમાં એ વસવાટ કરે છે. પિથોરા દેવની કૃપાથી પશુઓ સારા રહે છે, એનું સારું દૂધ આપે છે, લોકો ખુશ થાય છે અને વલણું પણ સારું થતું હોય છે. આમ અહીંયા રાઠવા સમાજનું આખું જીવન અને કવન આ પિથોરા ચિત્રમાં આવી જતું હોય છે. આ જે ઘોડા જે છે એ આ 5 ઘોડા, એ 5 ઘોડા એ ખત્રીજના ઘોડા છે જે એમના પૂર્વજો છે. જ્યારે આખું ચિત્ર દોરાયા પછી આ બાજુમાં 5 ઘોડા એમના ખત્રી દેવના દોરવામાં આવતા હોય છે.